શીખવવામાં આવે છે કે સેવા હિ પરમ ધર્મ. લગ્ન જીવન એક આપણા સમાજની એવી વ્યાખ્યા છે જ્યારે કોઈ બે વ્યક્તિ નહીં, બે પરિવાર જોડાતા હોય. સ્ટુડિયો અનવીલમાં મારી સાથે દેવ કોરડિયા જોડાયા છે, જે સૌથી નાની ઉંમરમાં સરપંચ પણ રહી ચૂક્યા છે, રાજકોટમાં યુવા ભાજપ શહેર પ્રમુખ પણ છે, સામાજિક અગ્રણી પણ છે અને દ્વિતીય લગ્નોત્સવ તેઓ જય વેલનાથ આખું ગ્રુપ છે એમનું, એની અંદર સર્વજ્ઞાતિ લગ્નોત્સવ ઉજવી રહ્યા છે. શું વિચાર આવ્યો કે લગ્નોત્સવ કરવો છે બહેનોનો અને ક્યાંથી શરૂઆત થઈ? પરિવાર જે છે, દીકરીનો પ્રસંગ આવે ત્યારે એના પિતાને સૌથી મોટી ચિંતા હોય છે અને શું થઈ છે, ક્યાંથી ભેગું કરીશું. જ્યારે આવી પરિસ્થિતિ મેં ખૂબ એક નાના પરિવારમાંથી આવું છું એટલે મેં જોયેલી. કેટલા લોકો આ જોડાયા છે તમારી સાથે આ સેવા કાર્યમાં? છેલ્લા 1 મહિનાથી 300-400 થી વધારે લોકો છેલ્લા 1 મહિનાથી મહેનત કરી રહ્યા છે. આપણે બહેનો માટે શું શું અહીંયા લગ્નની વ્યવસ્થા કરીએ છીએ? શું આપણે એમને દાન ભેટમાં કે કન્યાદાનમાં આપણે આપીએ છીએ? તમામ દીકરીઓને ચમચીથી લઈને ટીવી સુધીની વસ્તુ અમે કરિયવરમાં આપી છે. કે લગ્નોત્સવ પછી પણ દરેક બહેનો તમારા સંપર્કમાં રહેતી હોય છે. અત્યારે અમારે જ્યારે સમૂહ લગ્ન જ્યારે થાય ત્યારે અમે બધાને મળી એટલે કહેવાય ને કે એને કહી કે હું તમારો ભાઈ છું, તમારા મમ્મી પપ્પા તમારા પરિવારનો સંપર્ક નહીં કરો, તમારા ભાઈનો સંપર્ક કરવાનો, તમારા પરિવાર પહેલાં અમે પહોંચી જઈશું. રાજકીય કારકિર્દીની શરૂઆત ક્યારે થઈ? 2016માં 12મા મહિનામાં જ્યારે સરપંચની ઇલેક્શન હતી એટલે મને વિચાર આવ્યો મારે મારા ગામ માટે કંઈક કરવું છે. શું વિઝન છે આગળ, ક્યાં પહોંચવું છે? નમસ્કાર. સમાજની અંદર ઘણી બધી બહેન દીકરીઓ એવી હોય છે કે એમના પિતાને એવી ચિંતા હોય છે કે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી એમના લગ્ન કેવી રીતે કરીશું, કન્યાદાન કેવી રીતે કરીશું. કેટલીક બહેનો એવી પણ હોય છે કે જેમના મધર ફાધર નથી હોતા, તો એ પણ પોતાના લગ્ન જીવનને લઈને ચિંતિત રહેતી હોય છે. પણ આપણા શાસ્ત્રોમાં ગાયનું દાન હોય કે કન્યાનું દાન હોય એનો વિશેષ મહિમા છે અને સમાજની અંદર ઘણા એવા સામાજિક અગ્રણીઓ, સામાજિક સેવકો એવા હોય છે કે આવી અને આ ખોટને પૂરી કરતા હોય છે. સ્ટુડિયો અનવીલમાં મારી સાથે દેવ કોરડિયા જોડાયા છે, જે સૌથી નાની ઉંમરમાં સરપંચ પણ રહી ચૂક્યા છે, રાજકોટમાં યુવા ભાજપ શહેર પ્રમુખ પણ છે, સામાજિક અગ્રણી પણ છે અને દ્વિતીય લગ્નોત્સવ તેઓ જય વેલનાથ આખું ગ્રુપ છે એમનું, એની અંદર સર્વજ્ઞાતિ લગ્નોત્સવ ઉજવી રહ્યા છે. 29 બહેનો દીકરીઓને કન્યાદાન કરવાના છે અને પુણ્યનું ભાથું એમના દ્વારા બંધાઈ રહ્યું છે. તો શા માટે આપણે એમની સાથે ચર્ચા ન કરીએ? દેવભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. જી નમસ્કાર. રાજકીય કારકિર્દીમાં પણ આપ ઉભરતી પ્રતિભા તો છો જ, પણ સામાજિક વાત આપણે પહેલાં લઈ લઈએ. શું વિચાર આવ્યો કે લગ્નોત્સવ કરવો છે બહેનોનો અને ક્યાંથી શરૂઆત થઈ? હું ભાઈ એક નાના પરિવારમાંથી આવું છું અને મેં જોયેલું કે જ્યારે પરિવારમાં દીકરીનો, જ્યારે નાના પરિવાર જે છે, દીકરીનો પ્રસંગ આવે ત્યારે એના પિતાને સૌથી મોટી ચિંતા હોય છે અને શું થઈ છે, ક્યાંથી ભેગું કરીશું. જ્યારે આવી પરિસ્થિતિ મેં ખૂબ એક નાના પરિવારમાંથી આવું છું એટલે મેં જોયેલી. એટલે મને વિચાર આવ્યો કે અમારું જય વેલનાથ યુવા મંચ અલગ અલગ એક્ટિવિટી કરે છે. જેમ કે જ્યારે કાલાવડમાં ઉનાળા થયું ત્યારે કીટ વિતરણ હોય, વિધવા બહેનોને કીટ સહાય હોય, જે મજૂર લોકોને જ્યારે ઠંડીની ઋતુ હોય ત્યારે ધૂસા વિતરણ હોય. આવી અનેક બ્લડ ડોનેશનના કેમ્પ, આવી અનેક પ્રવૃત્તિઓ જય વેલનાથ યુવા મંચ દ્વારા કરવામાં આવે છે. ત્યારે મને એક વિચાર આવ્યો કે આવા ઘણા પરિવાર છે તો જે મા બાપ વગરની દીકરીઓ છે, જે ખૂબ જરૂરિયાતમંદ દીકરીઓ છે, એમના માટે આપણે સમૂહ લગ્નનું આયોજન કરી અને અમે આપ જોયું કે શાહી સમૂહ લગ્ન અમે કરી છે કે જેવી રીતે મેં મારા બેનના લગ્ન કર્યા હતા એ જ ભાવનાથી એવી રીતે તમામ મારી બહેનોનું એવી રીતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તમે નામ પણ બહુ સરસ આપ્યું છે, મહિયરનો માંડવડો. જી. કેટલા લોકો આ જોડાયા છે તમારી સાથે આ સેવા કાર્યમાં? અત્યારે તમે જુઓ તો અમારી રાજકોટ શહેરની ટીમ હોય, જય વેલનાથ યુવા મંચ ગુજરાતની ટીમ હોય, બીજું સમૂહ લગ્ન સર્વજ્ઞાતિ સમિતિ છે. તો છેલ્લા 1 મહિનાથી 300-400 થી વધારે લોકો છેલ્લા 1 મહિનાથી મહેનત કરી રહ્યા છે. તો પછી આનો જે કંઈ પણ ખર્ચ થાય છે એનું ફંડ રેઝ કરો છો કે કેવી રીતે કરો છો? અને આપણે બહેનો માટે શું શું અહીંયા લગ્નની વ્યવસ્થા કરીએ છીએ? શું આપણે એમને દાન ભેટમાં કે કન્યાદાનમાં આપણે આપીએ છીએ?
અમારું જે ગ્રુપ છે, જે મિત્ર સર્કલ છે, એમાં આવી રીતે જ્યારે આયોજન થતું હોય ત્યારે અમારા ગ્રુપમાં એક મેસેજ નાખેલો હોય અને સામેથી જ જે ગ્રુપના લોકો જોડાયેલા છે, જે માનો 10-15 લોકો 20 લોકો, એ એની માંગવાવાળો વિષય નહીં પણ લાગણીથી જ સામેથી જે દીકરીઓને વસ્તુ આપવાની હોય તે સામેથી વસ્તુઓનો જ માનો કે અમે લઈ છીએ અને તમામ દીકરીઓને ચમચીથી લઈને ટીવી સુધીની વસ્તુ અમે કરિયવરમાં આપી છે. ઓકે, રાજકીય કારકિર્દીની શરૂઆત ક્યારે થઈ? 2016માં 12મા મહિનામાં જ્યારે સરપંચની ઇલેક્શન હતી એટલે મને વિચાર આવ્યો મારે મારા ગામ માટે કંઈક કરવું છે. ત્યારે મારા 21 વર્ષને 2 મહિના થયા હતા એટલે મેં કીધું કંઈક કરી છૂટવાની ભાવનાથી મેં સરપંચમાં ફોર્મ ભરાયું અને મારા ગામનો હું સરપંચ ચૂંટાઈને આવ્યો. તે પછી ધીમે જે કહેવાય ને કે હું ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તરીકેની અત્યારે જવાબદારીનું વહન કરું છું. અને અમારે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પ્રશિક્ષણ હોય ને ત્યારે અમને શીખવવામાં આવે છે કે સેવા હિ પરમ ધર્મ, કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા એક સેવા કરવાના ભાવનાથી જોડાયેલો હોય ત્યારે આવા વિચાર સાથે અમે આગળ વધી જઈએ. અત્યારે તમે યુવા ભાજપ રાજકોટના પ્રમુખ પણ છો, તો એ જર્નીની શરૂઆત ક્યાંથી થઈ? શું વિઝન છે આગળ, ક્યાં પહોંચવું છે? વિઝનમાં તો જે પાર્ટી જે જવાબદારી સોંપે એ એક નિષ્ઠાપૂર્વક નિભાવવાવાળો વિષય હોય છે. ત્યારે કહેવાય ને કે સમાજ માટે કંઈક કરી જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી હોય, અમારા રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાજી હોય, એ તમામનું માર્ગદર્શન અમને એવું મળતું હોય કે સમાજને જ્યાં પણ જરૂર હોય ત્યારે આપણે હંમેશા તત્પર રહીએ અને લોકસેવાના કાર્યો કરતા રહીએ. ઓકે, તો આપણે જે લગ્નોત્સવ જે કરીએ છીએ એમાં બધી જ જ્ઞાતિની બહેનો હોય છે, એમાં કોઈ એવું તમે શું ધારાધોરણ જુઓ છો? કે એમાં અમે ધારાધોરણ પહેલી તો એ જોઈ છે કે અમારું એક જ ધારાધોરણ છે કે જે દીકરીના લગ્ન થાય છે એ જરૂરિયાતવાળા છે કે નહીં, એમની પરિસ્થિતિ કેવી છે. માનો કે અત્યારે ઘણું બધું એવું હોય કે કરિયાવર માટેનો વિષય હોય કે આવી રીતે જોડાતા હોય, પણ અમારી એક જ પ્રાયોરિટી હોય કે સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન કરી છે અને જે ખરેખર જરૂરિયાતવાળા લોકો છે. અમે પછી માનો કે અમારે ફોર્મ ભરવા આવ્યા એટલે અમે બાયોડેટા ચેક કરી, ખરેખર જરૂરિયાતવાળા છે. પહેલી પ્રાયોરિટીમાં મા બાપ વગરની દીકરી છે કે પછી બીજી પ્રાયોરિટીમાં ખાલી પપ્પા નથી, કે આવા જે જરૂરિયાતવાળા લોકો છે એમને પ્રાયોરિટીમાં લઈ એમાં આમાં જોઈન્ટ કરી છે. ઓકે, જ્યારે તમે પહેલાં જે લગ્નોત્સવ કર્યો હશે તો એનો અનુભવ કેવો હતો? પછી એવું તમને થયું કે ભાઈ આવો સામાજિક કાર્યક્રમ તો દર વર્ષે આપણે કરવો જોઈએ? તમે નહીં માનો, એ જે આશીર્વાદ છે જે મને આખું વર્ષ જે ફીલ થયા કે જે જરૂરિયાતમંદ જે મારા બહેનોના હું લગ્ન કરું છું. અને હવે બીજું તમને વિશેષતા હું તમને કહું કે ખાલી લગ્ન નહીં, જ્યારે અહીંથી અમે સમૂહ લગ્ન કરાવી પછી એમને ત્યાં પ્રસંગ આવે, અમે સંપર્કમાં રહીએ, એમને ત્યાં પ્રસંગ આવે, અમને જાણ કરે, અમે ખાલી સમૂહ લગ્ન નહીં એના મામેરા પણ કરી છે. ત્યારે અને એ જે બેનના આશીર્વાદ મળે કે મારો ભાઈ આવ્યો, એ જે એક ખુશી છે ને એ હું તમને વર્ણવી ન શકું, એવી ખુશી છે. એટલે એ બહુ મહત્વની વસ્તુ છે કે લગ્નોત્સવ પછી પણ દરેક બહેનો તમારા સંપર્કમાં રહેતી હોય છે. કીધું ને કે અત્યારે અમારે જ્યારે સમૂહ લગ્ન જ્યારે થાય ત્યારે અમે બધાને મળી એટલે કહેવાય ને કે એને કહી કે હું તમારો ભાઈ છું અને તમારા ગમે ત્યારે જરૂર પડે એટલે તમારે જ્યાં તમારા મમ્મી પપ્પા તમારા પરિવારનો સંપર્ક નહીં કરો, તમારા ભાઈનો સંપર્ક કરવાનો, તમારા પરિવાર પહેલાં અમે પહોંચી જઈશું જ્યાં જરૂર પડે, જ્યાં જરૂર પડે. તો આ એક એવો વિષય છે કે આમાં લાગણીથી પણ જોડાઈ જવાતું હોય છે. લાગણીનો વિષય મેં કીધું ને કે આ કોઈ રાજકીય વિષય કે એ રીતે નહીં, પણ એક કેવી કે ભાવના છે મને કે મારે કંઈક જે જરૂરિયાતવાળા લોકો છે અમારી સાથે જે જોડાયેલા લોકો છે અમે કંઈક વિશેષ આપી શકીએ. અને એ કહેવાય ને કે એક સંબંધ અને લાગણીવાળા વિષયથી ભાઈ બહેનના પ્રેમથી જોડાયેલા રહી છે. તો આવનારા સમયમાં પણ એવા કોઈ પ્લાનિંગ છે કે ઈશ્વરની કૃપા રહી તો આ લગ્નોત્સવને કન્ટિન્યુ રાખવા છે? મારું માનવું તો એવું છે કે જો મેં ગયા વર્ષે અચાનક જ 1 મહિનામાં આયોજન કર્યું, 27 દીકરી થઈ. આ વખતે પણ આવી રીતે અચાનક જ 1-1.5 મહિનાનો સમય હતો, આયોજન કર્યું, 29 દીકરીઓ થઈ. એટલે અમારો ધીમે ધીમે એવું આયોજન છે કે વધુમાં વધુ જે જરૂરિયાતવાળા બહેનો છે એમ પરિવાર છે એમને અમે ઉપયોગી થઈ શકે અને અમે દર વર્ષે આવું આયોજન કરીએ એવી એક લાગણી છે. ખૂબ સરસ.
તમે સરપંચ પણ રહી ચૂક્યા છો, તો એ તમારા માટે પહેલી જર્ની હતી પોલિટિક્સની. કેવો અનુભવ રહ્યો તમારો ગામના સરપંચ તરીકે? સરપંચ એક પોલિટિકલ એવું પાત્ર છે કે જેમને તળિયાની જરૂરિયાત શું છે, નાનામાં નાના માણસ લોકોની મૂંઝવણ શું છે, પ્રશ્ન શું છે, એ કોઈને સૌથી વધારે જો માહિતી મળતી હોય ને તો એ સરપંચને મળે છે. જે સરપંચમાંથી નીકળેલો સરપંચ બનેલો વ્યક્તિ અને નીચે સમાજમાંથી નીકળેલો વ્યક્તિ હોય ને એને સમાજની તકલીફની ખૂબ સારી ખબર હોય. ત્યારે ત્યાંથી એક પોલિટિકલ જીવનનું ત્યાંથી ઘડતર થાય કે આપણે સમાજને શું આપી શકીએ, સમાજમાં કેવા કાર્યો કરવાથી લોકો આપણી સાથે જોડાયેલા રહીએ. એટલે એક સરપંચ એક ખૂબ મહત્વનું પાસું છે. ઘણીવાર આપણે સારું કામ કરતા હોય ને તો પણ અમુક લોકો એવા હોય કે જે બાય ડિફોલ્ટ આપણા વિરોધી હોય, કે લોકોને ન ગમતું હોય, ઈર્ષ્યા થતી હોય, એવા લોકોને શું મેસેજ આપશો તમે? મને અનુભવ છે કે તમે કોઈ પણ સારું કામ કરો ને એમનું ફળ ઈશ્વરે આપવું પડે. લોકો આપે કે ન આપે, જ્યારે યોગ્ય સમય આવે ને ત્યારે ઈશ્વર ચોક્કસપણે આપે. ત્યારે જે આવી ટીકા ટિપ્પણી કરે છે એને નહીં, પણ જે સારું કામ કરે છે ને એ આવી ઘટનાઓથી મૂંઝાય નહીં અને સતત સારું કામ કરતા રહીએ, જેથી એને કોઈ સફળ થવામાં રોકી નહીં શકે. ખૂબ સરસ વાત. અમે એક ઇન્ટરવ્યૂ કરતા હતા અહીંયા વડોદરા સાવલી પાસે, આપણા ધારાસભ્ય છે ને કેતનભાઈ ઇનામદાર, એ પણ તમારી જેમ બહુ સારો લગ્નોત્સવ કરે છે. ત્યારે એમણે બહુ સરસ વાત કરી ઇન્ટરવ્યૂમાં કે હું ચમચો છું અને વાલો પણ છું, પણ માત્ર ઈશ્વરનો ચમચો છું ને એનો વાલો છું. લોકોના ચમચા અને વાલા થઈને કોઈ મતલબ નથી. દેવભાઈના હૃદયમાં એવું કંઈ છે કે કંઈ ખૂટતું હોય એવું, કોઈ વસ્તુ, કોઈ બાબત જેને મિસ કરતા હો તમે? હું મારા જીવનની તમને વાત કરું ને કે મેં ખૂબ એક કહેવાય ને એક નાના પરિવારથી હું નીકળેલો વ્યક્તિ છું. એટલે હું તો એવું માનું છું કે મને મારી ઉંમર અને આવડત એ બધાથી વધારે મને ઈશ્વરે આપ્યું છે. એટલે મને કાંઈ એવી આમ ફરિયાદવાળો વિષય નથી, પણ જ્યારે કાંઈ સેવા કરવાની તક મળે ત્યારે ઈશ્વર મને એમાં ક્યાંય પાછળ ન રાખે. આ ભાવના કાયમ મારી એવી હું ઈશ્વર પાસે ભાવના. 100% તમે જો આટલું સારું કામ કરો જ છો તો એ એનર્જી તમને પ્રાપ્ત થવાની જ છે. ઇવન તમે આટલા સારા કાર્યમાં આટલી બધી બહેનો તમારી સાથે જોડાયેલી છે તો એની દુઆઓ પણ કેટલી બધી મળતી હોય, અને કદાચ એવું પણ બનતું હોય કે એ લોકોની દુઆઓથી જ આપણું જીવન ચાલતું હોય. હા, એવું ઘણી બધા એવા મેં કિસ્સાઓ જોયા છે. માનો કે આપણા લગ્ન જીવન એક આપણા સમાજની એવી વ્યાખ્યા છે, જ્યારે કોઈ બે વ્યક્તિ નહીં, બે પરિવાર જોડાતા હોય ત્યારે એક આ બેન ભાઈવાળો પ્રેમ તો રહે જ છે, પણ એક આખા જેટલા લગ્ન થાય એ તમામ લોકો સાથે એક પરિવારની અને આત્મીયતાની ભાવના જોડાય છે. એ એક ખૂબ મોટી વાત છે મારા માટે. દેવભાઈને કદાચ એવો સમય મળે કે પાછળની લાઈફની કોઈ એવી મોમેન્ટ જે ફરીથી જીવવા મળે, તો જીવનની એવી કઈ મોમેન્ટ છે જે તમે ફરીથી જીવવા માંગશો? એવી તો આમ કહેવાય ને કે જ્યારે હું મારા ગામનો સરપંચ હતો ત્યારે માનો કે અતિવૃષ્ટિવાળા વિષય જ્યારે ગામમાં એકવાર થયો હતો, અને અમે જે ત્યારે અમારા ગામ માટે અમે જે કામગીરી કરી હતી અને એમાં જે રીતે વળતર મળ્યું, જે સફળતા મળી અને લોકો જે ખુશ થયા, એમનો જે આનંદ મળ્યો ને એ ખૂબ મોટો મારા જીવનનો. એ પરિવાર માટે એટલા ખુશ હતા અને એ જે યાદી છે એ કાયમી મારા જીવનમાં એક યાદગારી રૂપે છે. તમારું મૂળ ગામ કયું છે? મારું ગામ રાજકોટ તાલુકાનું કાગદડી ગામ છે. અહીંથી રાજકોટથી 20 કિલોમીટરની દૂરીએ આવેલું છે. આજે તમે આટલું સરસ કાર્ય કરો છો તો તમારી સાથે ઘણા બધું મિત્ર વર્તુળ પણ જોડાયેલું છે, અને એમના સાથ સહકારથી આ વધારે શક્ય બન્યું છે. એમને તમારે કંઈ કહેવું હોય તો તમે કહી શકો છો. આપણે કહેવાય છે ને કે મુઠ્ઠીની તાકાત છે. જ્યારે હું કહું કે હું તો માનો કે તમને સમૂહ લગ્નની વાત કરું તો ફાઇનાન્શિયલી રીતે વિષય હોય, લોકોને આમંત્રણવાળા વિષય આવે, પણ જે નીચે અમારી જયવેલનાથ યુવા મંચની ટીમ કામ કરે છે, જયવેલનાથ યુવા મંચની સર્વજ્ઞાતિ સમિતિની ટીમ કામ કરે છે, તો એ લોકો અત્યારે રાત દિવસ કામ કરે છે. અમારે રાજકોટ શહેરના પ્રમુખ સંદીપભાઈ, મહામંત્રી મનીષભાઈ, અમારે જયવેલનાથ યુવા મંચની ટીમ આખી જે છે, દીપકભાઈ, સુભાષભાઈ, પછી વિપુલભાઈ બસિયા, સર્વજ્ઞાતિ સમિતિની જે અમારી ટીમ છે, કેતન નસીદ, સંજય લીંબા, તો આ બધા લોકોએ ખૂબ મહેનત કરી છે અને એ બધાની મહેનતથી જ આ પ્રસંગ રૂડો લાગે છે. નકર મારા એકના હિસાબે હું નથી માનતો કોઈ વસ્તુ શક્ય બને. ત્યારે આ બધા લોકોના હિસાબે જ્યારે સફળ થયું છે ત્યારે ઈશ્વર આમનું અમારી ટીમ કાયમી ભેગી રાખે
અને અમે આવા સેવાના કામો કરતા રહીએ. થેન્ક્સ અ લોટ દેવભાઈ, આપની સાથે ચર્ચા કરીને આનંદ થયો. અને આપ જે આ સેવાકીય કાર્ય કરો છો તો ધૂપ સળીની જેમ આ સેવાની સુગંધ તમે પ્રસરાવતા રહો. કદાચ તમારા કારણે કેટલા બધા પરિવારોનો માળો બંધાઈ જતો હશે અને એ દુઆઓ જ જીવનમાં કામ લાગવાની છે. અને હું તો એવી આશા રાખું કે આ ઇન્ટરવ્યૂ જોયા પછી જે પણ લોકો જોતા હોય, ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમે પણ તમારી આજુબાજુ નજર કરશો તો કોકના પરિવારનો માળો બંધાઈ જશે અને આમાંથી તમને કંઈક શીખવા મળશે, જાણવા મળશે. અને સેવાનું ભગીરથ કાર્ય લઈને તમે ચાલશો, કદાચ ખિસ્સામાં પૈસા નહીં હોય તો એ કુદરત તમને આવીને મદદ કરશે, 2-5 લોકો આવીને તમને મદદ કરશે. પણ જે થાય કોકના જીવનમાં આપણે સહભાગી બનીએ, દુઃખમાં સહભાગી બનીએ. કોઈ નવા ગેસ્ટ સાથે ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.